આપણે લેવાનો આપણામાં આપણે જે વર્તન કરો છો, આપણું જે વર્તન આપણા ગુરુ એના વિશે આપણે ચર્ચા કરો. એ તો ભાઈએ કીધું કે આપણે એમના આવતા નથી, આપણા અંદર જે વ્યવહારો એના માટે ધારણ કરવાની જરૂર છે. હું બધાને સંભળાવું, પછી કોઈ બોલતા નહીં એવું લાગે ને જે મુદ્દા કોઈ પછી આપણે બોલ્યા છે અમે તમારો સુધારો બીજો કરો. પહેલો પ્રશ્ન છે સગાઈ નું બંધારણ. તો આપણે જે તે આટલા વિસ્તારમાં જે સગાઈ જમવાનું આપણે રાખે છે એમનું બંધારણ કરવાનું જરૂર છે. આપણે ધારો કે પહેલા 1000 રૂપિયાની હગાઈ હતી, અત્યારે કોઈ 2000 ની કરે, કોઈ 5000 ની કરે, કોઈ 20000 ની તરી 40 50 થાય છે. 60-70,000 સમજ કરવાના હગાઈ ના થાય છે. તો એના માટે કરી અને બધા ગોળને એવું લાગે કે ચલો આપણે અમે આટલાનો ઠરાવ કરવો છે. ધારો કે 2000 નો રાખવો છે, 5000 નો રાખવો છે, 10,000 નો રાખવો, એ બધા આપણા ગોળવાળા નક્કી કરીને એનો ઠરાવ કરવાની બરાબર. પછી લગ્ન પ્રસંગમાં જે તે આપણે લગ્ન પ્રસંગમાં જે તે આવે એનાથી વધારે ખર્ચા, કોઈ ઓઢમણા છે, કોઈ વધારાના જે ખર્ચા આવતા હોય લેવામાં મેળવામાં, એ કેટલામાં રાખો કેટલામાં ના રાખો એ ઠરાવ આ સાંભળી જાય પાસે એનો મુદ્દામ લેવો બરાબર. મહિતના 12માનો બંધારણ બરાબર. આપણે કોઈ મહિત થઈ જાય તો અત્યારે કોઈ રસોડા વાળા બેહાડો છો, આપણે રસોઈ કરાવો ભાઈ બરાબર. કોઈને પોકસ હોય કોઈને ના હોય. હમણાં મુદ્દો આલ્યો કે એ બાજુ ખાલી ચા પાણી કરે તો પટી જાય છે. તો આપણે તો આ બાજુ ભગવાનની જગ્યા ઘણી છે, એ બાજુ થોડી હોડ છે એટલે રોડ ઉપર ઉભા રહી ચા પાણી પીને બધા વેરાઈ જાય હાથ પાણી લઈ બરોબર. આપણે એ માટેનું હોય આપણે જે વર્તન છે એ બાજુ કરો કે મહિત થઈ જાય એમાં શું રાખવું બરાબર. ખીચડી કઢી શીરો કે શું કરવું એ બધા નક્કી કરે કે આપણે મહિત થઈ જાય ઘેડું હોય પ્રમાણે એ કરવું, નાનું હોય એના પ્રમાણે એ કરવું બરાબર. એ મુદ્દો લેવાનો છે. બધા હોના ચાંદીના દાગીના બરાબર. આપણે હોના ચાંદીના દાગીના જે છે આપણે બધા મજૂરિયા માણસ બરાબર. આપણે કંઈ જમીન જાગીરી તો છે નહીં. તો આપણે જે તે થોડું નહોતું અને થોડું ગાઢ્યું છે. અમુક કે ભાઈ ફલાણા ગામમાં લાવી હતી કડલા લાવે તો મારે છોડીને તમારે કડલા લઈને આવવા પડશે બરાબર. અમુક કણ હોય અમુક કણ ના હોય એટલે એમાં આપણે નક્કી કરવાનું છે કે આ લગ્ન હોના ચોધીના દાગીના બંધ કરવા છે કે રાખવા છે. આયેલા માણસો છે કે ઈ નક્કી કરે મારા એકલાથી જ બંધ થશે બધા ગોળના હોય હશે સમજ એમ કે ભાઈ એના ઘરે જ્યાં ચેડે હું તો કોને મઢે મારી વાત સાંભળો. એના ઘરે જ્યાં ચેડે કોનાથી મઢે કે પટલામાં દરદાગીનું કોઈ લઈ જાવ નહીં બરાબર. પટલામ નહીં લઈ જાવ એના ઘરે જઈને હું તો કહું હોનાથી કરેલ હોય બરાબર. પછી આપણે લગ્ન કર્યા પર આવે પણ ઓણું બીજું કરાયું ના હોય. બીજી છોકરી પહેરતી હોય 4-5 એમાં એક છોકરીનું લગ્ન થઈ જાય છે આપણા કરાવી પર કે ભાઈ 12 મહિના 4 મહિના ચેડી અમે ઓણું કરાવશે 2 વર્ષે. તો પાછું આપણે એવડું ને એવડું લગ્ન જેવડું પ્રસંગ રાખવામાં આવે છે. મંડપ વધાવા વળી તેડાવા બેહાડા. તો એમાં નક્કી કરવાનું છે કે ભાઈ એવડું ને એવડું કરવું કે 5 સારા 10 સારા જાય ને ઓણું તેડી આવે. દીકરી પક્ષ વાળાને વધારે પડતો ખર્ચો કરવાનો આવે નહીં બરાબર. કેમ કે આપણે ફેર ખર્ચો એવડો ને એવડો થાય તો લગ્ન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. પોસ ઘેડિયા જાય તો ઓણું તેડી ના આવે. આ તો ખોટી વાત. પછી ઓલો આપણે નહીં આ તો વિડીયો વાયરલ થાય એટલે આપણે ખોટું ઓલું કરાવે બરાબર. એટલે એ વધારાનો ખર્ચો ના કરવાનો. સમાજમાં શિક્ષણ ન હોય તેનું માટે જાગરણ થવું. આપણી સમાજમાં જે શિક્ષણ નથી કેમ નથી કે આપણે તો ધારો કે કોઈ બીના છોકરાને લગ્ન કરવા હોય હગાઈ કરવી હોય તો પહેલા પૂછતા નથી તમારો છોકરો શિક્ષણ કેટલું કરે કેટલો ભણેલો છે, તમારી છોકરી શું કરે કેટલું ભણેલી. ડાયરેક્ટ પૂછે કે શું કરે છે કે છોકરા થાય બકરો આવો હાકે છે આવા બકરા સારે છે. તો અમે કોઈ બંદોબસ્ત કરો નથી એટલે શિક્ષણમાં ધ્યાન નથી. લોકને શિક્ષણમાં પહેલા હગાઈ કરવાનું થાય એટલે પહેલું પૂછે
તમારો છોકરો કેટલું ભણેલો છે, શું નોકરી છે, પછી સમજ કરે છે, નકર એ લોકો સમજ કરતા નથી. બરાબર? એટલે આપણે એવો કોઈ બોજો મેલો હાલ તરત તો કોઈ ના થઈ જાય, પણ આવતી પેઢીમાં થોડું સુધરે. આપણે કોઈ એવો બોજો મેલો કે ભાઈ શિક્ષણ ના કરેલું હોય તો છોકરાના સમજમાં થોડું કડકાઈ રાખે ને તો પાદરા ભણાવે કે છોકરો રખડશેરો રોડમાં થાય. આપણે ભણવા મેલા નહીં ભણેલો હોય તો આપણે છોકરા હગાઈ નહીં થાય. સાચી ખોટી વાત કરવાની જરૂર છે કે નહીં? હે? બકરા સારા બકરા જેવો દે છે. હે? આખી ઉંમર નથી દેવાનું. એ બકરા સારા બકરા જેવો હોય છે. સમાજમાં જે દેશ પેટે આપણે એક વાત કરત દીકરીને આપણે સમાજની અંદર દેશ વ્યવહાર લેશે બરાબર ને? એના પેટે વાત છે કે અત્યારે આપણે આ તો બધા બેઠા છે ભાઈઓ કે આપણે કોઈ બંધો ખરી કે ભાઈ આ આટલો જ છોકરીનો દેશ વ્યવહાર નક્કી કરેલો છે. કોઈ તરી લે, કોઈ 50 લે, કોઈ 70 લે, કોઈ લાખ લે, કોઈ 1.5 લાખ લે. બરાબર? આપણી સમાજનો કોઈ વ્યવહારનો કડો ઈયો દેશ પેટે નથી. તો અમે 25 જણા કા બધા ભેળા થાય એમ કે ભાઈ આપણી સમાજની અંદર દીકરી છે, તમે દીકરીને હોમાં ઘરે તો મેળવાના છો. એ કોઈ જાગીરદાર તો છે નહીં. મુદ્દે આપણી છોકરી કંથી આપણે તમે એમ કહો વેવાઈ કંથી લેતા, પણ એ દાડે એવું મગજમાં લાવો કે છોકરી જ વ્યવહાર કરે છે. કેવો? એ છોકરી મહેનત કરી અને આળીપણા કરી અને પૈસા બધા ઉતારે છે. બરાબર? તો આપણે દીકરી લાવીએ છીએ ને આલીએ છીએ તો આપણી સમાજમાં થોડો બંધો હોય. ધારો કે ભાઈ 30,000 રાખવા છે કે 50,000 રાખવા છે, તો એવો કોઈ કડો હોય તો વાડ વગરનો કોઈ દાડો ઢોરું કોઈ ધન કીધું ખાવા ના આલે, એમાં બગાડ થાય. તો આપણે સમાજમાં હાલ છે તો બગાડ થાય કે નથી? ભાઈ આમ ઉજળ છે ને કબજો કરી જમ ફાવે એમ દીકરી એના પૈસા લે અને ખોટા પૈસા દારૂમાં પાલતી કરી અને વાપરી નાખે, પૈસો લે કે આપણા ઘરે નથી રહેતો. એ છોકરીમાં ઘરે બોજ કોઈ- ચડે, એ બોજ છોકરી ના ના, માટે જ છે. જે પૈસો દીકરીનો લે છે તો એના ઘરે રહેતો નથી. હોમે જઈને છોકરીને મજૂરી કરીને પૈસા ઉતારવાના થાય. બરાબર? તો એવા ખોટા પૈસા લઈ ખોટા ખર્ચા કરાવવાના આવે નહીં. તો સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરેલ હોય પણ સમાજમાં બીજે આપી દે કે કોઈ લઈ જાય તો એના માટે બંધારણ આપણે ગોળ વિશે કરવાનું એક મેન મુદ્દો છે કે ધારો કે તમે ખર્ચો કરી છોકરાને લગ્ન કર્યા અને કોઈ વ્યક્તિ એવો હોય અને ભાઈ છૂટાછેડા કર્યા વગર લઈ જાય, બરાબર? તો પાછળથી તમે દોડો તો કેસ કરવા દો અથવા તો સમાજ જોડે દોડી દો. અત્યારે હવે સમાજે છે ને ખર્ચા વગર કોઈ થતું નથી. એમાં વધુ ખર્ચો થાય સમાજમાં. જો એટલે એવું ડાયરેક્ટ આવે કે ભાઈ કેસે ઈ થશે, ભાઈ કેસે ઈ થશે, પણ સમાજના હિત મુજબ આપણે કોઈ બંધારણ કરેલું હોય કે ધારો કે કોઈ વ્યક્તિ આવી રીતે બહીને લઈ જવું ને સમાજમાં કડો કરેલો પડ્યો કે ભાઈ આટલી ભરપાઈ કરવી, લઈ જવા વાળો લઈ જાય અને જોગવાઈ કરી અને બહીને લઈ જાય, એવો કડો મેળેલો હોય કે ભાઈ એને 1.5 લાખ 2 લાખ કે 2.5 લાખ જે લઈ જાય છે એ સમાજનો કર ભરવો પડશે. એવો તો આપણે કર કરેલો પડ્યો તો તે દાડે દોડવાનો ખર્ચો કરવાનો રહે નહીં. લઈ જવા વાળો છે કોઈ સારા આગેવાનો ભેળો કરી સમાજમાં આવું જાવું હોય તો એનો વ્યવહાર વર્તી નાખે. નક્કી દાડે એમ જ સમજવું કે ઈ અટકાવમાં જ પડ્યો, કડો પડ્યો હોય તો અટકાવે જ પડ્યો છે. એના હારે કોઈ વ્યવહાર થાય કે ના થાય, સમાજનો બંધારણ પડ્યો હોય. અત્યારે તો આપણે કોઈ લઈ જાય એટલે દોડીને આના ઘોડે ભેળા કરવા પડે, ટોળા કરીને વળી તાળી પડાવો ને પાછા વળી ના હોય તો ગોમ કાગળ આલો ને કોકના મોભી છોકરા નાખો, કોઈને દવાઈ આલો, કોઈ પાલન કરે, માતાજીનું ના કરે, કોઈને નુકસાન થઈ જાય. ભાઈ તો એવું આ કડો કરેલો પડ્યો હોય તો ઈ દોડવા ઉડવાનું રહે નહીં. લઈ જવા વાળો ઘરનો ખીચાનો વેચ કરી તૈયાર કરી લઈ જાય. એટલે આની ખોટી વાત. એક તો લગ્ન કરતો જાય, એક પાછો ગાડીઓ દોડાવવાનો, સમાજ ભેગી કરવાની, રજૂઆતો કરવાની, પાછા કોઈ એ વોર્ડ કરી ભેળા થાય કે જેટલા આલેલા હતા તો કે પસા આલેલા પસાના લાખ રૂપિયા, લાખમાં કે ગુના હિતમાં તો દાખલ કરાવો. કોનો ગુનો થાય હેતમાં તોડ કરી અને પછી 30-40 રૂપિયા આવે. પછી 30-40-50 હજાર તમારા હાથમાં તમારા છોકરાના ના, એક તો તમે હદર થઈ ગયા ના તો છોકરાને બીજે લગ્ન કરી કોઈ વેચનારો, બરાબર? તો આવું બંધારણ કરવાની જરૂર હોય તો બધાની સહમતિ થાય અને એનો કોઈ બંધારણનો ઠરાવ થાય તો જ એ વાત બંધે રહે. નકે કોઈ એકલાથી લખ્યા આટે તો રહે નહીં.
એટલે આવી કોઈ મુદ્દો હોય તો બધાને કરવાની જરૂર તો છે ને આમ સારું એમ. ગરીબ પછી લગ્ન કરેલ હોય પણ બીજી પત્ની લાવે તેનું બંધારણ આપણે હમણાં મુદ્દો આવ્યો એ તો આપણે જોયું કે આપણામાં બૈરું હોય છોકરો ના હોય ને કદાચ લાવે તો અલગ વાત છે. પણ કદાચ છોકરાની માં થાય ને થોડો 25 રૂપિયાનો થાય એને જીવ થઈ જાય કે મારે બીજી લાવવી છે. તો એવી પત્ની આપણામાં લાવે તો એનો સમાવેશ કરવો કે ના કરવો જે આ ગોળમાં બેઠા બધા નક્કી કરે તો એનો ઠરાવ મેળવવામાં આવે. એ ભાઈ ના રાશિ હોય. એનો સમાવેશ થાય કે ના થાય, આપણે નથી કરવાનો. લઈ શકે કે છોકરા માટે લઈ શકે આપણે આપણો એક બીજો મુદ્દો છે. આપણે સમાજમાં આપણે કહે છે ને કે શિક્ષણ નથી આમ જેમ કે જ્યારે નાનું હોય 5 વર્ષનું હોય ને તમે બેહાડો ને એ છોકરાને તો એની ઉંમરે થઈ રહે ને છોકરું ભણીએ રહે. પણ આપણે શું કહે છે નાનું હોય માપનું 12, 13, 14 વર્ષનું થાય નેટ સમજણું થાય નાય થાય ને એને રેડો બેટાડો એટલે ના સમજણનો છોકરો હોય એમાં વિખવાદ વધારે થાય. બરાબર એમાં ભાગતોડ આપણા વધારે તેમાં ભાગમાં આવ્યું છે. બરાબર 15 દાડા છા હોય ને અઠવાડિયે એમ તો કે છૂટું કરવું નથી હારી બરાબર એક આથી ખોટી વાત છે. એટલે એ બાળ લગ્ન આપણામાં થાય છે વધારે. કેમ કે છોકરાને શિક્ષણ હિતું તો મળતું નથી. છોકરો ધંધે ના લાજો હોય તમે ઓલો ધંધો ચેડી વળગાડી દો. બરાબર જ્યારે ભણવાનું હોય ત્યારે એને એની ઉંમર થાય એ પ્રમાણે લગ્ન કરો તો આપણે આ બધું ઝઘડા ઓછા થાય ભાઈ. કેમ કે એને થોડીક ખટક રહે કે મોડ કરીને આટલા વર્ષે દાતા વિવાહ સાથે હે વળી ઉતળી પાડી ના કરે ને ગુલાબ તો એમ કે કોઈ સમજણ ના આવે લાવો દી બૈરું રાખતાય ના આવડે શું રાખે એને સમજણ હોય તો રાખે ને ભાઈ. ખોટી વાત છે. એટલે આપણા જે બાળ લગ્ન વિશેનો વાત આવી બરાબર એ મુદ્દો આવ્યો તો સમાજમાં લગ્ન પ્રસંગે દારૂ બંધારણ કરવું અને મત વૈદ છે. આપણે જ્યારે તારે કોઈ પ્રસંગ કરવો હોય તો લગ્ન કરવો હોય કોઈનું મત થઈ ગયું બહાર કોઈ હોય આવા પ્રસંગોમાં આપણો સમાજ દારૂ પીને આવે છે ઝઘડા વધારે બરાબર. તો એમાં પણ કાયદો લેવો કે ના લેવો ગોળ વિશે કોઈ પ્રસંગમાં આવું કરે તો એના વિશે થોડો ભાર મેલેલો હોય એ પીધેલો હોય તો હમણાં ઘરે ના જાય ઘરે હુઈ જાય. આ તો ખોટી વાત છે. કોઈનો પ્રસંગ બગાડવા જાય નહીં તો એના માટે બંધારણ કરવાની જરૂર છે. સમાજમાં વ્યસનનું બંધારણ આજે તે આપણે સમાજ દારૂ પીએ છે ખૂબ વધુ થયો છે દારૂ બરાબર. એના માટે કડકથી કડક થોડી સજા કરો કે ભાઈ આના આટલો દડમુડ છાપો તો એ થોડોક 1-2 જણા થાય તો બીજાને પગ આવે કે આટલા જણા વસે હું આટલું કરશું તો મારી સમાજના રીત રિવાજે લગ્ન કરેલ હોય પણ સમાજની દીકરીને વગર વગુને છોકરાની માં વગર વગુને કાઢી મૂકવામાં આવે બરાબર. સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરેલા હોય તો સમાજની દીકરીને વગર વગુને કાઢી મૂકવામાં આવે છોકરાની માને તેના માટે સમાજનું બંધારણ કરવું. આપણી છોકરી છે છોકરાની માં હોય અને કોઈ વગ ગુના વગર એને કાઢી મેલી મારે નથી બરાબર. અમુક ઘણા પ્રશ્ન બને એક છોકરી ના 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 આપણો આ તો ખાલી દિશા મેલા નક્કી કરવાના છે ગોળ વિશે. કોઈને થોડું નબળું હોય હમાવાળો થોડો મોટા વાળો હોય કે માથા ભારે હોય કોઈ ના ગમતું હોય કે આટલા 2-4-5 છોકરાની માં કરી ગાડી મેળવી છે ઓપરેશન બીજું કરાવી ના બળદ કરી છોડી મેલે ચાલશે એનું શું થાય એનો ભવિષ્યનો વિચારો ના વિચારો એને બીજાના અહીંયા જઈને હાળીપણું કરીને રોટલા સારું હાળીપણા કરવા આવવા પડે ના ભાડે બાળ બચ્ચું ના ભાડે ઘર. તો આવા વ્યક્તિ હોય એનું બંધારણ કરવું જ નહીં. આપણે નથી એમ કહેતા કે કરશે એ ભરશે વાવશે એ લણશે ને તો આપણે એવું
તરત કોઈ એવું થઈ ગયું આ તો છે. બધું સમાજમાં સમાજમાં બંધારણ અને અર્જુનની વાતે સાચી છે. સમાજમાં ફેરાયું હોય. સમાજના બંધારણને કોઈ એવો વ્યક્તિ હોય, ધારો કે આપણે આટલું બંધારણ કર્યું છે, કોઈ વ્યક્તિ એવું હોય ને એ આજે વ્યવહારને ઠોકરે સડાવે અને ના માન્ય કરે અને મનનમાં ના રહે આપણા બંધારણમાં, તો એવા વ્યક્તિનું બંધારણ કરવું. આ મુદ્દો બે છે કે ભાઈ આવો કોઈ પ્રશ્ન પડશે અને આ વ્યવહારનું મન કરશે કે નહીં માન્ય રાખે તો જો કોઈ કરેલી પડી હોય તો એને ભરવું પડે. બરાબર, કથળા કરવાના પછી આવે નહીં. પછી એક મેં બીજું લખ્યું નથી, આપણે સમાજની અંદર બઈને મોમેરું કરવું હોય, બરાબર, છોકરીનું, તો આપણે ધારો કે આ ગામને બોલાય, પેલા ગામને બોલાય, જીવધર્મ ભેળા છે, હો ઢોઢે પચી દેવાનું, બરાબર, એ વધારાનો ખર્ચો એક સમજે જેવી વાત. પછી લગ્ન પ્રસંગમાં આપણે બોલાવવા કે આવો રાત તમે 5 જણા આપણે લગ્ન પડાવી દેવા, બરાબર, બજાર વચ્ચે આપણે પછી આવો રીતે ભેળા થઈને તારું મારું કરીને હાલવાનું. એના કરતાં માણસો હારા આવે ઘરે જઈ અને લગ્નની કરે થઈ નાળીએ બીજું લાઈ કરી ગોમમાંથી જે આપણા વિધિ છે એ કરવાની રહે. સિટીએ ભેળું થઈને કોઈ કરવાનું આવું ખોટા ભેળું થવાનું મોમેરામાં એવું છે, મોમેરામાં મુદ્દો એવો લેવાનો કે જે તે આપણે કપડાં લઈ જશે કહીને, બરાબર, હોમે તો હોમાં કપડાં લઈ જાઓ, હોમાવાળાને અહીંયા ઓઢમણા તમે આલો છો અને એ ઓઢમણા પાછા ભાઈ બધાને થયા એટલે ઓઢમણા કરો પાછું. ઉપરથી આપણો વિડીયો થોડો વાયરલ થાય, સમાજનું ઊંચા થાય, ઉપરથી આપણે કે મમેરું જમાડવા આવે તે દાડે એને વિચારીને આપણા સમાજ કપડામાં ને એવામાં પૈસા ભાગો છો તો કપડાનો ઉપયોગ ગંધ થતો નથી, દીકરીને કોઈ હેરાન થાવતો નથી. આપણી સમાજમાં એવું બંધારણ કરો કે 11,000 રૂપિયા મોટી લાખ રૂપિયા સુધીનું મામેરું કરવું, એ રોકડી રકમ કેસ આલવી, બરાબર, દરદાગીનો કે ઉપર લઈ જવું નહીં. રોકડી રકમ આલે, કોઈ ભાઈ હારી હોય તો ડાયરેક્ટ બેંકમાંથી એપ્લી કરાવીને મૂકી જાય તો એને માટે સમય જાતે અને પૈસો એ અર્થે આવે, કાપવાનો બીજો પૈસો કોમ આવે નહીં. આવા અમુક મુદ્દા છે સમાજની અંદર જે તે લેવાના. બાકીના કોઈ હોય અને સારો મુદ્દો હશે તો આપણે હારી ખોટી આવો છે બધાને ભણાવી પછી અમુક એવું લાગે આરામ કરાવો અને બુદ્ધિજીવીઓ નોકરી કરતા તમામ વ્યક્તિઓને આ નમ્ર નિવેદન છે કે આગળ આવી અને સમાજના સારા કાર્યો માટે, સમાજના ઊંચા લાવવાના પ્રયત્નો માટે પ્રયત્ન કરે અને સાથ સહકાર આપે. આપણા વ્યસનો, કુરિવાજો, સામાજિક સામાજિક દૂષણ દૂર કરવા દીકરીઓને પણ ફરજિયાત ભણાવી, દીકરાઓને પણ ફરજિયાત ભણાવવાના અને બાળકોને શિક્ષણ આપવા માટે વધારે ધ્યાન આપવું. દીકરા દીકરીના સગપણમાં દીકરા પક્ષમાંથી સગપણમાં શ્રીફળ, નારિયેળ અને 2100 રૂપિયા, કન્યા પક્ષના બાકી અગેના 2100 રૂપિયા રાખેલા, 2100 રૂપિયા આપવાના અને હા 2100 બોલજો પછી કહેજો. 2100 રૂપિયા આપવાના અને જે ચુંદડી કુડી હોય, જે ખાર હોય એ આપવાની. દીકરાના લગ્નમાં જાન જાય ત્યાં ઉઠામણા બંધ કરવા અને દહેજમાં જે યથાશક્તિ જે ચાલતો હોય, 1,00,000 1.5 લાખ લઈને પણ અમે કટોતી કરી અને જે સમાજના વ્યવહાર જે કે ઝાડ એવું છોડ્યું એ પ્રમાણે આપણે જે યથાશક્તિ વ્યક્તિના જે એની આર્થિક સ્થિતિ પ્રમાણે એને દે ચાલુ, બરાબર. ઠેરાવ 51,000 કરેલો છે પણ ઠેરાવ આપણે માનતા નથી. જેમ કે એના અંદર સમાજના આગેવાનોને પૂર્ણ સહમતી જોઈએ અને એક એકડો આપણે ઠેરાવનો મોની આપણે 51,000 રૂપિયા લખી દઈએ, 51,000 રૂપિયા લખી દઈએ. ભાઈ 51,000 રૂપિયા લખી દઈએ. સાહેબ પહેલા ચર્ચા કરો. આપણે 51,000 ઠેરાવ લખી દઈએ
તો એ આપણે મોર સાપવાથી નથી. જેમ કે અમુક વ્યક્તિ કે અમે તો ખબર જ નહીં. હા, અમે એટલે 1000 સાપવાળા છીએ. એ મનને એટલે ના હાલની હાલે ને. તારીખ અંદર મૂકું દઉં આ તમે તાર ધેર કે યથાશક્તિ. ગુના લાગુ કર્યા છે ને એ બોલે જ તો તમે. હા, બસ હા પછી આપણો એ બધા ભેળા થઈને વ્યસન સદંતર બંધ કરવાના. લગ્ન પ્રસંગની અંદર વ્યસન સદંતર બંધ કરવાના. કોઈ લગ્ન પ્રસંગ હોય, માતાજીનો પ્રસંગ હોય, કોઈ રમેલ વગર હોય, અમે વ્યસન પ્રસંગ નહીં કરવાના. બરાબર? અને સગાવાલાનો જો ના ના એ તમારે બધાને ગોળવાળાને કરવાનું છે લે. આ વસ્તુ તમને બતાડી એટલું બહુ ભણતા હોય તો બોલો મજા નહીં આવતી યાર. એટલે બધે ચો ભલે કરે. પહેલા કહેતો હું વકીલ હું. એ કાકા ઓફળો પહેલા વચી લેવા દો, પછી તમને બોલવાનું બધું કહી. પહેલા વચી લેવા દો. આજે તમે વચમાં બોલો, મારો વચવાનો કોઈ મતલબ નહીં. એટલે પહેલા હું બોલું ઓફળો. હવે આનંદ લખ્યું છે કે વ્યસન સદંતર બંધ કરવાના. દીકરા અને દીકરી વર કન્યાના માંડવાનો ખર્ચ બેનો અડધો લગ્ન પ્રસંગના અંદર. અને વરઠી જેની શક્તિ પર વરઠી કોઈ દબાણ નથી. જે શક્તિ પર બે ધણીને લાગે, વ્યવહાર લાગે, આપણે સમાજ જમાડ્યું છે એ જમાડીએ કે એના પર કોઈ દબાણ નથી. ચા પીવાનું મળે કે શરબત પીવાનું મળે કે મોય દાલ ચોખ્ખા ખાવાનું મળે કે ચીરો પૂરી કઈ મળે એના પર આધાર. બે વ્યવહાર આધાર એ શક્તિ પર મોડ. એમાં કોઈ ઝઘડા હતા નથી. હવે બોલે તો તમે નથી કાર્ય હવે કરો કે સમાજનું દુઃખ કોઈ વ્યક્તિ નહીં. હવે આપણો મોમેરું પ્રસંગ છે. મોમેરું પ્રસંગની અંદર જેવી સામાવાળા પક્ષોની યથાશક્તિ એ પ્રમાણે જે મોમેરે કરી શકશે. જેના કે સગવડ છે એ મોમેરો સારું કરે, જેના કે નથી સગવડ એ નબળું કરે. તો એના અંદર શું છે કે કોઈ બંધારણ આપણે નહીં બોલતા કે તમે આટલું કરવું જ પડશે. એ બંધારણ આપણે થાય જેની શક્તિ એવી ભક્તિ. બંધારણ જેવું રહે કે સમાજને દુઃખ ના આવે, આગળવાળાને દુઃખ ના આવે એવું બંધારણ કરે. આપણે લખી દઈએ કે ચલો ભાઈ 51,000 મોમેરું, 1 લાખનું મોમેરું, ના ચાલે. પૈસા ના હોય 51 લાખી તો જો કરો તો 10,000 મોમેરું લખી દઈએ તો પેલા 11,000 થી મોડી નહીં. 11,000 પેલા નાકનો સવાલ આવે. આપણો 11,000 લખીએ તો પેલા નાક લખે સારું 11,000 મોમેરું એ ના લખાય લે. લેવું જ નથી. ખબર કે હા. ભાઈ કે મારે લેવું જ નથી. હા. ભક્તિ તો થાય. એટલે વસ્તુ છે કે એનો આપણો ઉગાડ ને બંધારણ ના હોય. એનો બંધન ના હોય. ભક્તિ એવી શક્તિ એવી ભક્તિ જેને લાગણી હશે ધારણ કરવું પડે તો તો બધા કાયદા ઓબળો કરવા. ના ઓબળો દીકરીની લાગણી હશે ને એ ભાઈ એનું બંધન ના. ઓબળો સાહેબ દીકરીની લાગણી હશે ને, બેન બેટી લાગણી હશે ને એ એને શક્તિ પૂર્ણ કરે જાય હા, છે. એનું એના પણ બંધન તમે બંધારણ નહીં કરી શકો લે આ બંધારણ એનું પર નહીં બંધન આવતું. ના આવે એમાં ના આવે. તમે જો આ બધા નહીં આવે, હું લખણ બોલું ને હા. કદી નહીં આવે બંધારણ. ના આવે બંધારણમાં આવરી. પછી ગઘેડા મેં જેવો ઝઘડો પાડ્યો હોય, જેવો પગોટે પૈસા વળગાડ્યા હોય એ પ્રમાણે આપણે દેશ પ્રમાણે આલી અને ગઘડો કરવાનો છે. જે પ્રમાણે ઝઘડો પાડ્યો હોય, આપણે ગઘડો પગોટે રૂપિયા વળગાડ્યા હોય એ પ્રમાણે આપણે ગઘડો કરી શકશે. એના અંદર કોઈ બંધારણ આવતું નથી. કોઈને 11,000 પાડ્યું હોય, કોઈને 51,000 પાડ્યું, કોઈને લાખમાં પાડ્યું હોય તો એ પ્રમાણે આપણે હાડવાનું રહ્યું. પછી તો દીકરીના બાપને જેવું છે કે મારે કેટલા લેવા છે એ એના ઉપર જીવ. એટલે એના પણ આપણે કોઈ બંધારણ આપણે કરી શકતા નથી. નથી, આ બરાબર. ઉઘાડ પણ સામાજિક વાતો કરું છું કેમ કે આનંદ સમાજમાં મોટા ઝઘડા પડી જાય અને તડ પડી જાય. ભાઈ આપણે અભળો આપણે કોઈ બંધારણ કરીએ ને તો કોઈ એમાં મોટા મોટા તડ પડી જાય. હલો અભળો કાકા, મોટા મોટા તડ પડી જાય અને બે ભાગોમાં સમાજ વટાઈ જાય. એટલે સમાજ બે ભાગોમાં વટાઈ જાય, મોટા મોટા તડ પડી જાય, વ્યવહારો માર્યા જાય. એટલે એવા વ્યવહારો આપણે ગાલવા, એવા કર ગાલવા નથી. કર જેવા ગાલો સમાજનો સુધારો ના ગાલો. સમાજની અંદર આ કર બધું આથી ચાલે કર. બરાબર. હવે બીજું કહું કે ઘરણા આવ્યું. હવે ગંડા માણસોના મરણ પ્રસંગના અંદર ગંડા માણસમાં 12 જે વ્યક્તિને યથાશક્તિ કરશે એના અંદર બી આપણે જબરદસ્તી નહીં કહેતા કે તમે આ બધી વસ્તુ બનાવો. તમારી ઈચ્છા હોય તો હું તો કહું ચોખા મૂન થાલ બનાવો, દાલ બનાવો. એ ઈચ્છા હોય તો તમારે શીરો બનાવો, ઈચ્છા હોય તો તમારે પૂરી સબ્જી બનાવો. એ તમારી મરજી પર છે. જેવી ઘર ધણીની ગોદડી એવા એનો પગ પોળા કરશે. પછી આપણે કોઈ ના કરી કે જબરદસ્તી નથી. કોઈ ના કરી કે તો ખાલી દાલ રોટલા આલી, દાલ રોટલા ખવડાવીને દીવો ભરી શકે છે. એના ઉપર કોઈનો વધો નથી. કોઈ મોર સાપ પૈસાનો થૂક મરાય નહીં. એ આપણી સમાજની અંદર નહીં પણ દુનિયાની કોઈ સમાજમાં એવો કોઈ બંધારણ નથી આપણે થૂક મારી વાત કરીએ અને ચાલતા બી નથી.
તો આ જે હું બંધારણ બોલ્યો છું આ હાવનો ગળે ઉતરા કે નહીં ઉતરતા આ ગળે ઉતરા કે નહીં ઉતરતા ક્યાં બંધારણ પહેરશો તો સમાજ હશે એ વાત બીજી ઘડી ઘડી કહેવામાં આવશે કે ટ્રસ્ટનું કોમ છે સમાજની અંદર સુધારણ કોમ એક મેન વાત આવી હતી એક મેનની વાત આવી હતી એક મેનની આવી હતી કે તમારા ખરાબ રિવાજો કાઢો હવે મારે ઉઘાડ પાણી કેવું પડશે ઉઘાડ પાણી કેવું પડશે હવે તમે રિવાજની અંદર હગાઈ મેં જા તો આપણે કોકરેજમાં મેં વાપર્યું છે કે ગલાલ મેં હગાઈ નથી હવે જે આગા વાલા જા એ બધા 200 500 હગાઈ ગલાલમાં નાખે બોલા હગાઈ કરે છે અમારે હગા બી નાખે તો એ એવા રિવાજો નાબૂદ કરો. ખોટા રિવાજો છે. બીજા પેલું તમે કોઈક જી મેલો છો એ વસ્તુ એવી કાઢો જેથી કે કોઈને લાસાર ન થવું પડે, કોઈની ઇજ્જત આબરૂ ના પડે. હા હા એ કાઢવાનું હોય. બાકી બીજી વાતો તમે મોડશો ને એ સમાજના ઉપર કોઈ બંધારણ આપણે નહીં કરી. સાચી વાત કાકા? હા એના હાથ હે? આ વાત કરો તમે એ વાર પણ તો આવા બંધારણ કરી અને હવે જો એક તો પેલું તમારું જી વાળું એક તમારું હગાઈનું ગલાલ વાળું અને આ જે સમાજના આવા કાયદા લખી પેલા 18 કાયદા છે ને સમાજના એના બધા જોઈન્ટ કરી અને એક ચોપડી છપાઈ અને સમાજનું વિતરણ કરી નાખો. હા આવજો મારા કઈ કાલે યા પંપ કાલ તો 4 તક લગન હતું પંપદાર ડીસાવજો આપણે 2 પેજ લખણ કરી ચોપડી છપાઈ સમાજ માલ દે કોઈને બી વિશ્વાસ ના ઉપડો જોઈએ. ખીલી ખટકો કોઈને ખીલી ખટવાની થાય સમાજની અંદર કોઈ દોરાય નહીં. તમે ઉડીને તમારા કાન આવે આપણો નહીં કશો નહીં. ઉડીને તમારા કાન લોકો આવે એવું કામ કરો. લોકો તમારે નાહી જાય કોમ જ કરો. કરશનભાઈ હવે આટલા જણા તો વેરાઈ ગયા હા કે આપણે હક પણ બાબતે 21 રૂપિયા કર્યા.